આજના વિડીયોમાં આપણે એવી જાહેરાતની વાત કરવાની છે જેની વર્ષોથી તમે પ્રતીક્ષા કરી રહ્યા હતા। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2026 માટે વિદ્યા સહાયક ભરતીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। 11,000 જગ્યાઓ સાથેની આ ભરતીમાં ઘણા એવા ફેરફારો છે જે તમારે જાણવા ખૂબ જરૂરી છે। જો તમે આ વિડીયો પૂરો નહીં જુઓ તો કદાચ ફોર્મ ભરવામાં તમે એવી ભૂલો કરશો જે તમારા મેરિટને અસર કરી શકે છે। તો ચાલો વિગતવાર સમજીએ। સૌથી પહેલા વાત કરીએ જગ્યાઓની। આ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે છે। કુલ અંદાજિત 11,000 જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે। એક ખાસ વાત નોંધજો, અત્યારે માત્ર કુલ જગ્યાઓ જ જાહેર થઈ છે। કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે, એટલે તમારે અત્યારે ઓનલાઈન અરજી જ કરવાની છે। હવે લાયકાતની વાત કરીએ તો તમે ઓછામાં ઓછું HSC પાસ હોવા જોઈએ। તાલીમી લાયકાતમાં PTC અથવા DELD 2 વર્ષનું અથવા 4 વર્ષનું BLED અથવા સ્પેશિયલ એજ્યુકેશનમાં ડિપ્લોમા જરૂરી છે। સાથે જ ટેટ 1 પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે। હવે એક ટ્વિસ્ટની વાત કરીએ મિત્રો કે આ વખતે એક મોટો ફાયદો એ છે કે જે ઉમેદવારો હાલ DLED ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને જેમણે ટેટ 1 પાસ કરી લીધી છે તેઓ પણ આ ભરતીમાં અરજી કરી શકશે। તમારા માર્કશીટ અને ગુણ પરિણામ આવ્યા પછી ઓનલાઈન ઉમેરવાની છૂટ આપવામાં આવશે। આ એક સુવર્ણ તક છે। ઉંમરની ગણતરી કરીએ તો ઉંમરની ગણતરી 24/4/2026 ના રોજ કરવામાં આવશે। લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ નક્કી કરાઈ છે। જો કે અનામત વર્ગ SC, ST, ACBC અને EWS ના પુરુષો અને સામાન્ય વર્ગની મહિલાઓને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત વર્ગની મહિલાઓ અને દિવ્યાંગ પુરુષોને 10 વર્ષની છૂટછાટ મળશે। દિવ્યાંગ મહિલાઓ માટે તો વય મર્યાદા 45 વર્ષ સુધીની છે। ખાસ યાદ રાખજો, કોઈ પણ સંજોગોમાં ઉંમર 45 વર્ષથી વધુ ન થવી જોઈએ। હવે વાત કરીએ પગારની વાત કરીએ તો વિદ્યા સહાયક તરીકે તમને 5 વર્ષ સુધી ફિક્સ ₹26,000 પ્રતિ માસ વેતન મળશે। 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયા બાદ તમને નિયમિત પગાર ધોરણ એટલે કે લેવલ 4 ₹25,500 થી 81,100 માં સમાવવામાં આવશે। અને આ ઉપરાંત વિધવા મહિલા ઉમેદવારોને કુલ મેરિટમાં 5% ગુણનો વધારાનો લાભ મળવા પાત્ર છે। અરજી ક્યારે કરવી, ક્યાં કરવી? તો અરજીની તારીખ જાહેર થઈ ગઈ છે અને આજથી જ એટલે કે 15/4/2026 થી અરજી કરી શકશો। તેના માટેના સ્ટેપ બાય સ્ટેપ મેં અહીંયા આપેલા છે, તે સ્ટેપ્સ ફોલો કરી તમે આ વેબસાઇટ dpegujarat.in પરથી તમે તેનું રજિસ્ટ્રેશન કરી શકશો। આ રજિસ્ટ્રેશન કરવા માટેના જે સ્ટેપ્સ છે તે તમે ફોલો કરી શકો છો, જેમાં શૈક્ષણિક વિગતો અને DELD લાસ્ટ યરનું ગણવામાં આવશે અને ડોક્યુમેન્ટ અપલોડ અને જિલ્લા પસંદગીની પણ વાત કરવામાં આવી છે। પ્રિન્ટ અને સ્વીકાર કેન્દ્રની પ્રક્રિયા, તો સ્વીકાર કેન્દ્રનું લિસ્ટ તમે જોઈ શકો છો અને જે મહત્વની તારીખ છે કે છેલ્લી તારીખ 24 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી પોર્ટલ ખુલ્લું રહેશે। તો કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર આ દિવસોમાં તેને પૂર્ણ કરી લેજો। તો મિત્રો, આ તકને એક સુવર્ણ તક ગણી અત્યારે જ ફોર્મ ભરી લેજો। ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે HSC, સ્નાતકની માર્કશીટ, ટેટ 1 રિઝલ્ટ, જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિલિયર સાથે સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવવાનું રહેશે। અને બિન અનામત વર્ગ માટે ફી ₹200 રાખવામાં આવેલી છે અને અનામત વર્ગ માટે ₹100 ફી રાખવામાં આવી છે, જે રોકડેથી ભરવાની રહેશે। તો મિત્રો, ઉતાવળમાં કોઈ ખોટી માહિતી ન ભરતા, કારણ કે જો ખોટી માહિતી કે ખોટી વિગત જણાશે તો કોઈ પણ તબક્કે તમારી ઉમેદવારી રદ થઈ શકે છે। ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પરની તમામ સૂચનાઓ એકવાર ખાસ વાંચી લેવી। આ તમને તમામ ફોર્મ્સ છે તે VSB DPE ગુજરાત નામની જે વેબસાઇટ છે તેના પર તમામ ડોક્યુમેન્ટ્સ મળી રહેશે। એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।